આયશાનો મગજ આજ ગરમ થઈ ગયો મિત્રો, છે મોટી માથા ભારે. તો કેમ છો કલેજાઓ બધાને? ગુડ મોર્નિંગ ને સુપ્રભાત. આપ સૌને જાણતા ખુશી થશે કે આપણું વર્કઆઉટ ડેઈલી હવે ચાલુ થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે આજે ચેસ્ટનું વર્કઆઉટ કરવાનું છે. ચેસ્ટ ને ટ્રાઇસેપ બે મારવા છે. સૌથી પહેલાં બેન્ચ પ્રેસ લીધી, તેના 3 સેટ કમ્પ્લીટ કરીને ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ લીધી, આમના પણ 3 સેટ માર્યા ને એની પછી આપણે લો ટુ હાઈ કેબલ પ્રેસ માર્યા, આમના પણ 3 સેટ મારીને સીધા આપણે કેબલ ફ્લાય એની પછી મારવાની હતી. કેબલ ફ્લાયના પણ 3 સેટ લઈ લીધા મિત્રો. તો આજે ચેસ્ટ ને ટ્રાઇસેપનું બંનેનું વર્કઆઉટ સાથે હતું. તો એની પછી ટ્રાઇસેપનું વર્કઆઉટ આપણે ચાલુ કરી દીધું. રોપ પુશ ડાઉનથી શરૂઆત કર્યા હતા મિત્રો, આમના પણ બહુ જોરદાર ઇફેક્ટ આવતી હતી. એમની પછી ઓવરહેડ ટ્રાઇસેપ એક્સટેન્શન લીધા, આમના પણ 3 સેટ કમ્પ્લીટ કરીને સીધું સિંગલ હેન્ડ પુશ ડાઉનનું કમ્પ્લીટ કરીને આપણે આજનું આપણું વર્કઆઉટ પૂરું કરીને સીધા નીકળ્યા આપણે આપણા ઘર બાજુ. કેટલા દિવસથી જોઉં છું પવન ચક્કીનું આ કામ ચાલુ છે, હજી પૂરું થયું નથી. ને આજે હતો આપણા કલેજાનો બર્થડે, તો એનો બર્થડે સેલિબ્રેટ કરવા રાતે 12 વાગે આપણે પહોંચી ગયા હતા કેક કાપવા તેના રૂમમાં જ. તેમાં આયશા ગરમ થઈ ગઈ કે ભાઈ મારો બર્થડે કેમ હરખી રીતના નથી મનાવતો, આના જ બનાવો છો. તે મુનીર એને મનાવાઈ ગયો ને કે બેન લે એમનો આ લે. તો મિત્રો મુનીરને વિશ કરી દેજો બધાય હેપી બર્થડે કરીને.